નમસ્કાર મિત્રો, હું કુમુદિની આર ઠાકોર કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત કરું છું। આ બ્યુરોનો મુખ્ય ઉદ્દેશ અંડર ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી સ્ટુડન્ટ્સ અને સંશોધન સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને જુદા જુદા વિષયોની જાણકારી આપવાનો છે। એની સાથે સાથે જે વ્યક્તિઓ નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પાસ થવા માંગે છે તેમને પૂરતું માર્ગદર્શન આપવાનું છે। આથી આપને એક નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો। આજે આપની સમક્ષ એક નવો વિષય લઈને ઉપસ્થિત થઈ છું। એ છે સંયોજન અંગેના હિસાબો। સંયોજન અંગેના હિસાબો આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ સંયોજન એટલે શું તે અંગેની આપને જાણકારી આપી દઉં। સંયોજન એટલે જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગી મળે અને એક નવા એકમની સ્થાપના કરે તેને સંયોજન કહેવાય। ઘણી બધી વાર જો બે કંપની હોય તો એ કંપનીઓમાં બિનજરૂરી હરીફાઈ વધે। ઘણી બધી વાર વધારાના પ્રશ્નોનો સામનો કરવો પડે। આથી જો બે યુનિટ એક થઈ જાય તો એમને પોતાનો જે સંચાલકીય ખર્ચ છે તે પણ ઘટાડી શકે, હરીફાઈ પણ ઘટાડી શકે અને બંને એકમના જે અલગ અલગ અનુભવો છે તેને આધારે એક નવું એકમ ખૂબ સરસ રીતે એ બનાવી શકે અને સારો નફો પ્રાપ્ત કરી શકે। આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સથી સંયોજનને સમજવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ સવાલ આપની સમક્ષ મૂકું છું અને સાથે આપને જણાવી દઉં, એક નોટબુક લો, બોલપેન લો અને માત્ર તમારી શારીરિક નહીં પરંતુ માનસિક હાજરી સાથે સેશન એટેન્ડ કરો। સવાલ હું આપું તેનો જવાબ તમે તમારી નોટબુકમાં લખો અને પછી ટેલી કરો એ સાચો છે કે નહીં અને સેશનના અંતે કેટલા જવાબ તમારા સાચા છે અને કેટલા ખોટા છે, એ ખોટા છે તો શા માટે ખોટા પડ્યા એની જાણકારી લો અને તમારું જાતનું સેલ્ફ એસેસમેન્ટ કરો કે જેથી કરીને તમે તમારો પરફોર્મન્સ સુધારી શકો। શરૂઆત કરીએ। પહેલો સવાલ છે, જ્યારે બે કે તેથી વધુ સમાન ધંધાકીય એકમો એક સાથે જોડાય નવી કંપની બનાવે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તમને એની સમજ આપતી વખતે જ સમજાવી દીધું કે બે કે બેથી વધુ કંપનીઓ એક સાથે જોડાય અને નવી કંપની બનાવે છે એટલે એને આપણે ચાર ઓપ્શનમાંથી શું કહી શકીએ? પહેલું છે સંયોજન, બીજું છે સમાવેશ, ત્રીજું છે આંતરિક પુનઃરચના અને ડીમાં આપ્યું છે બાહ્ય પુનઃરચના। હવે આ દરેકનો મતલબ જુદો જુદો થાય છે એટલે સંયોજનનો મતલબ સમજાવતી વખતે જ તમને જણાવી દીધું કે બે કે તેથી વધુ કંપની એક સાથે ભેગી મળે અને નવી કંપની બનાવે એટલે સાચો જવાબ શું આવશે?
સંયોજન એ. બીજો એક સીધો સવાલ લઈએ. જ્યારે કોઈ એક પ્રવર્તમાન કંપની કોઈ બીજી કંપની અથવા કંપનીઓનો ધંધો લઈ લે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એટલે કે કોઈ એક કંપની છે, માની લો કે કંપનીનું નામ એ છે અને ખૂબ મોટી છે. બીજી કંપની છે બી. હવે આ સ્વાભાવિક છે કે બી કંપની કોઈ પણ દિવસ એ સાથે કોમ્પિટિશનમાં ઉતરી ના શકે. કેમ કે એ નાની કંપની છે. એટલે એવું પણ બને કે એ કંપની આ બી કંપનીનો ધંધો લઈ લે અને પોતાનામાં સમાવી લે. એટલે કે એ કંપની પોતાનો ધંધો આ રીતે ફેલાવે છે અને બી કંપની સમગ્ર રીતે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. એટલે આવા સંજોગોમાં સીધી વાત છે કે સંયોજન તો ના કહેવાય. એટલે એમાં આપ્યો છે સંયોજન, બીમાં આપ્યો છે સમાવેશ, સી છે આંતરિક પુનઃરચના અને ડીમાં આપ્યો છે બાહ્ય પુનઃરચના. એટલે એક કંપની બીજી કંપનીને પોતાનામાં સમાવે છે એટલે એને શું કહેવાય? સમાવેશ કહેવાય. ત્રીજું એક ઉદાહરણ લઈએ. ખરીદ કિંમતની ગણતરી સમયે મિલકતોની ખાલી જગ્યા કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ એક કંપની બીજી કંપનીનો ધંધો લઈ લેતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કંપની પાસે ઘણી બધી મિલકતો હશે. તો એ મિલકતોની કઈ કિંમત ધ્યાનમાં લેવી? એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ છે ચોપડે દર્શાવેલ કિંમત, એટલે શું? ચોપડામાં જે કિંમત હોય તે, એ ઘસારા બાદ કિંમત હોય તો એ કિંમત. બી છે નવી નિર્ધારિત કિંમત, એટલે કે જ્યારે આ ડીલ થાય ત્યારે એ લોકો દરેક મિલકતની નવી કિંમત નક્કી કરે. સી છે સરેરાશ કિંમત, એટલે બધાની એવરેજ કાઢીને લે. અને ડી છે બજાર કિંમત. હવે અહીંયા જ્યારે પણ તમે સવાલ વાંચો ત્યારે તમારું લોજિક અપ્લાય કરો કે તમે હો તો શું કરો. ચોપડે દર્શાવેલ કિંમતમાં શું થાય? માની લો કે જમીન મકાન કંપની 10 વર્ષ પહેલા એ ખરીદેલા. હવે આજે ઘસારા બાદ કિંમત એની ઓછી હોય અને બજાર કિંમત તો ખૂબ વધુ પણ હોય. યંત્રોમાં ખૂબ ઊંચા ભાવે યંત્રો ખરીદેલા ગયા વર્ષે, પરંતુ નવી ટેકનોલોજી આવી અને એની કિંમત એકદમ ઘટી ગઈ. તો શું કરવું? એટલે આવા સંજોગોમાં દરેક મિલકતની ઇન્ડિવિજ્યુઅલ નવી કિંમત નક્કી કરવામાં આવે. એટલે સાચો જવાબ શું આવશે? નવી નિર્ધારિત કિંમત. કે જેથી કરીને જે વ્યક્તિ અથવા જે કંપની પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેના શેર હોલ્ડર્સને, એટલે કે તેના જે માલિક છે એને નુકસાન ન થાય. સાથે સાથે જે કંપની ધંધો ખરીદી લે છે એને પણ નુકસાન ના થાય. એટલે આ રીતે એ લોકો દરેક મિલકતની નવી કિંમત નક્કી કરશે. બીજો સવાલ લઈએ. સંયોજન ઉપલક ખાતું શું છે? એટલે તમે ઉપલક ખાતું બનાવો એ કયામાં આવે? એમાં આપ્યો છે અનામત વધારો. એ અનામત વધારો તો કહેવાય જ નહીં. બી છે સ્થિર મિલકત, એ કાયમી રીતે વપરાશ કરવા માટે તમે લેતા નથી. રોકાણો, એટલે કે વધારાના પૈસા રોકીને એના ઉપર બીજી અર્નિંગ્સ ઊભી કરવી એ પણ હેતુ એનો નથી. અને ડીમાં આપ્યો છે પરચુરણ ખર્ચ. એટલે ઓબ્વિયસલી સાચો જવાબ શું આવશે? ડી, પરચુરણ ખર્ચ. બીજો એક સવાલ લઈએ. જો સંયોજન ખરીદીના સ્વરૂપમાં હોય તો
કયા ખાતાઓ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવતા નથી. એટલે કે એક કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી જ લે છે. એવા સંજોગોમાં 4 ઓપ્શન છે. અનામત અને વધારાનું ખાતું, બી છે નફા નુકસાન ખાતું, સી છે એ અને બી બંને, અને ડી માં આપ્યું છે ઉપરમાંથી કોઈ નહીં. એટલે તમે ખરીદ કિંમતની ગણતરી કરો અને ત્યાર પછી એની રકમ તમે એને ચૂકવો છો. એટલે સ્વાભાવિક છે કે અનામત અને વધારો અને નફા નુકસાન ખાતું ફરી પાછું દર્શાવતા નથી. એટલે સાચો જવાબ છે સી, એ અને બી બંને. બીજો એક સવાલ લઈએ. જો વિનિમય કરેલા શેરોના આંતરિક મૂલ્યો સમાન ના હોય, એટલે કે બંને શેરની કિંમત જુદી જુદી છે, તો તફાવતની રકમ કઈ રીતે ચૂકવવામાં આવે? એટલે એક શેરની કિંમત 100 રૂપિયા છે, બીજાની 10 રૂપિયા છે, તો સ્વાભાવિક છે કે તમે તફાવત આંખે ઉડીને વળગે એવો છે. એટલે શેમાં ચૂકવવામાં આવે? સામાન્ય રીતે એમાં આપ્યું છે ઇક્વિટીમાં, બી છે મિલકતોમાં, સી ડિબેન્ચર્સમાં અને ડી રોકડમાં. એટલે આવા સમયે સામાન્ય રીતે એ તફાવત શેમાં ચૂકવવામાં આવે છે? રોકડમાં. એટલે સાચો જવાબ શું છે? રોકડમાં. બીજો એક થિયરી અંગેનો ઉદાહરણ લઈએ. જ્યારે બે કંપનીઓ સંયોજન કરવાનું નક્કી કરે છે ત્યારે એ છે બંને કંપનીઓ પોતાનો ધંધો સ્વતંત્ર રીતે ચલાવી શકે છે. તમને સંયોજનની વ્યાખ્યા સમજાવી ત્યારે જ સમજાવ્યું કે સંયોજન કરીને નવી કંપની બનાવે છે એટલે પોતાનો ધંધો ચલાવી શકે નહીં. બી માં આપ્યો છે બંને કંપનીઓ પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે. એટલે સ્વાભાવિક છે નવી કંપની બનાવે એટલે પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે. સી માં આપ્યો છે કોઈ એક કંપની પોતાનો ધંધો ચાલુ રાખી શકે. નવી કંપની બનાવે એટલે પોતાનો ધંધો ચાલુ રાખી શકે નહીં. અને ડી માં આપ્યું છે ઉપરમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ શું આવશે? બી. બંને કંપનીઓ પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે. કેમ? કેમ કે એઓ નવી કંપની બનાવે છે. બીજો સવાલ લઈએ. ધંધો ખરીદનાર કંપની પાસેથી ખરીદી અંગેની રકમ લેવાની થાય ત્યારે કયા ખાતે રકમ ઉધારવામાં આવે છે? એટલે કે તમે ડીલ કરી દીધી, એ ફાઇનલ કરી દીધી, મિલકત જવાબદારીઓની કિંમત પણ નક્કી કરી, ગણતરી પણ કરી અને હવે તમારે રકમ લેવાની થાય છે. તો 4 ઓપ્શન આપ્યા છે. પહેલો છે ધંધો ખરીદનાર કંપની ખાતે, અને તમારું લોજિક પણ એવું જ કહેશે કે જે ખરીદે છે તેને વેચનારને પૈસા ચૂકવવા પડે. બી છે ધંધો વેચનાર કંપની ખાતે, નહીં, વેચે છે એટલે તો એને રકમ લેવાની થાય. રોકડ અને બેંક ખાતે, રોકડ કે બેંકમાં ખરીદનાર કંપની પૈસા ચૂકવે છે. અને ડી છે ઉપરમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ શું આવશે? એ ધંધો ખરીદનાર કંપની ખાતે ખાતું ઉધારવામાં આવે છે. ખરીદનાર કંપનીનું ખાતું. બીજો એક સવાલ લઈએ. જો માલ મિલકત નિકાલ ખાતે ખોટ હોય તો ખાલી જગ્યા ખાતે રકમ ઉધારવામાં આવે છે. એટલે આ બધા તમારા આમ નોંધ અંગેના ટેસ્ટિંગના સવાલ છે કે તમે જ્યારે આવું થાય તો કયા પ્રકારની નોંધ કરો. શું છે સવાલ? માલ મિલકત નિકાલ ખાતે
ખોટ હોય તો તેમાં એમાં કયું છે માલ મિલકત નિકાલ ખાતે એ તો ખોટ છે જ. બીજું છે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે, એટલે સ્વાભાવિક છે કે ધંધાના માલિક કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે, એટલે જેમ નફો એ એન્જોય કરે તેમ ખોટ પણ એને સહન કરવી પડે. સી છે રોકડ કે બેંક ખાતે અને ડી માં આપ્યું છે ઉપરમાંથી કોઈ નહીં, એટલે જે લાભ લેવાને માટે હકદાર તેણે ખોટ પણ સહન કરવી પડે. એટલે સાચો જવાબ શું છે? બી, ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે એ રકમ ઉધારવામાં આવે. બીજું એક ઉદાહરણ લઈએ. જો માલ મિલકત નિકાલ ખાતે નફો હોય તો ખાલી જગ્યા ખાતે રકમ ઉધારવામાં આવે છે. એટલે કે નફો હોય તો એમાં આપ્યું છે રોકડ કે બેંક ખાતે, બી છે માલ મિલકત નિકાલ ખાતે, સી છે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે અને ડી છે ઉપરનામાંથી કોઈ નહીં. હવે અહીંયા નફો છે એટલે કયા ખાતે ઉધાર કરવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે. કેમ? કેમ કે ઇક્વિટી શેર હોલ્ડર્સનું ખાતું શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. બીજો એક સવાલ, આંકડાકીય માહિતી લઈને સંયોજન સમજવાનો પ્રયત્ન કરીએ. જો ધંધાની ખરીદ કિંમત ₹5 લાખ હોય અને ચોખ્ખી મિલકતો ₹4,50,000 હોય તો તફાવતની રકમ, એટલે કે ખરીદ કિંમત 5 લાખ છે અને ચોખ્ખી મિલકતો 4,50,000 જ છે, એટલે તફાવત તમારો 50,000 આવ્યો. એટલે તમે એને ₹50,000 વધારે આપો છો. એટલે તફાવતની રકમ તમારી શું કહેવાય? મિલકતો કરતા ખરીદ કિંમત તમે વધુ ચૂકવો છો. એટલે પહેલું સમજી લેવાનું કે એને શું કહેવાય? પાઘડી કહેવાય. હવે કેટલા રૂપિયા તે શોધવા હોય તો બે વચ્ચેનો તફાવત. તફાવત કેટલો છે? ₹50,000. એટલે એમાં આપ્યું છે મૂડી અનામત 50,000, બી માં આપ્યું છે પાઘડી 4,50,000, સી માં આપ્યું છે પાઘડી 50,000 અને ડી આપ્યું છે મૂડી અનામત 4,50,000. એટલે એને પાઘડી કહેવાય અને તફાવત કેટલો છે? 50,000. એટલે સાચો જવાબ શું છે? સી, પાઘડી ₹50,000. બીજું એક ઉદાહરણ લઈએ. જો ધંધાની ખરીદ કિંમત ₹6 લાખ હોય અને ચોખ્ખી મિલકતો ₹6,50,000 હોય તો તફાવતની રકમ બરાબર. હવે અહીંયા પહેલા દાખલા કરતા ઉલટું છે. શું છે? ખરીદ કિંમત ઓછી છે અને ચોખ્ખી મિલકત વધારે છે. કેટલી વધારે છે? ₹50,000. એટલે ઓછી હોય તો તેને પાઘડી કહેવાય અને અહીંયા ખરીદનાર કંપનીને ફાયદો થાય છે, એને આપણે શું કહીશું? મૂડી અનામત. અને તે તફાવતની રકમ બરાબર કેટલા છે? 50,000. એટલે તમારો સાચો જવાબ શું આવશે? એ, મૂડી અનામત ₹50,000. બીજું એક ઉદાહરણ લઈએ. એમાં શું કહેવામાં આવ્યું છે? નીચેની વિગતો પરથી સંયોજન વખતે સ્થિર મિલકતોની બજાર કિંમત શું હશે તે દર્શાવો. એટલે કે તમે સંયોજન કરતી વખતે જે સ્થિર મિલકતો ખરીદો છો તેની બજાર કિંમત કેટલી હશે?
એને અંગેની વિગત આપવામાં આવી છે. સ્થિર મિલકતો એટલે કે તમારી જે છે નેટ એસેટ, અહીંયા સ્થિર મિલકતો એટલે ચોખ્ખી મિલકતો ગણવાની 10 લાખ. અને સંયોજન સમયે ગણતરી વખતે મિલકતોની બજાર કિંમત કરતા 20% ઓછી આપવામાં આવે છે. એટલે તમે ગણતરી કરો છો ત્યારે કેટલા ટકા ઓછી આપો છો? 20%. એટલે આ તમારી નેટ મિલકતો છે. એટલે કેવી રીતે એની ગણતરી થશે? 100 ઓછા 20 બરાબર 80. 80 એ 100 તો 10 લાખે કેટલા? એટલે તમારો જવાબ શું આવ્યો? 12,50,000. હવે ABCD માં જુઓ, શેમાં આપ્યા છે 12,50,000? ડી માં. એટલે સાચો જવાબ શું આવશે? ડી, 12,50,000 રૂપિયા. એટલે જ્યારે આવા આંકડાકીય સવાલો આવે ત્યારે ગણતરી પહેલી કરવી અને ત્યારબાદ તમારો જવાબ ટેલી કરવો, તો ખોટો જવાબ હોવાની સંભાવના ખૂબ ઘટી જશે. બીજું એક ઉદાહરણ લઈએ. સંયોજન સમયે આસ્થા લિમિટેડની ચોખ્ખી મિલકતો રૂપિયા 8 લાખ છે અને તેના બદલામાં ખરીદનાર કંપની રૂપિયા 10 નો એક એવા 64,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમથી અને બાકીની રકમ રોકડમાં ચૂકવે છે, તો રોકડ કેટલી ચૂકવવામાં આવશે એ તમારે શોધવાનું છે. હવે સૌથી પહેલા તમારી ચોખ્ખી મિલકત 8 લાખ રૂપિયા છે. હવે એના બદલામાં 64,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10 નો એટલે 6,40,000 રૂપિયાના શેર થયા. તે તમે 10% પ્રીમિયમથી આપો છો એટલે 6,40,000 ના 10% એટલે 64,000 રૂપિયા. એ બાદ કરો તો તફાવતની રકમ શું આવશે? રોકડ આવશે. ચાલો ગણતરી બતાવી દઉં. તમારી ખરીદ કિંમત ચોખ્ખી મિલકત 8 લાખ રૂપિયા, ઇક્વિટી શેર 64,010 રૂપિયાનો એક એટલે 6,40,000. એમાં 10% પ્રીમિયમ એટલે 64,000 એટલે કેટલા થયા તમારા? 7,04,000. 8 લાખમાંથી 7,04,000 ઇક્વિટી શેર વત્તા પ્રીમિયમ સ્વરૂપે આપ્યા એટલે બાકી કેટલા રહ્યા? 96,000. તે શેમાં ચૂકવવામાં આવશે? રોકડમાં ચૂકવવામાં આવશે. ABCD માં જુઓ, 96,000 કયા ઓપ્શનમાં આપ્યા છે? ડી માં. એટલે સાચો જવાબ શું આવશે? ડી, રૂપિયા 96,000. બીજું એક ઉદાહરણ લઈએ. સંયોજન સમયે ક્રીના લિમિટેડની ચોખ્ખી મિલકતો રૂપિયા 7 લાખ. તેના બદલામાં ખરીદનાર કંપની રૂપિયા 10 નો એક એવા 65,000 ઇક્વિટી શેર 10% ડિસ્કાઉન્ટથી અને બાકીની રકમ રોકડમાં ચૂકવે છે, તો કેટલી રોકડ ચૂકવવામાં આવે તે જણાવો. આગળના ઉદાહરણમાં પ્રીમિયમથી હતી, અહીંયા શું છે? ડિસ્કાઉન્ટથી છે. ગણતરી એકવાર બતાવી એટલે તમને સરળ રહેશે. ચોખ્ખી મિલકતો 7,65,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10 નો એટલે 6,50,000 થયા. પરંતુ અહીંયા કંપની ડિસ્કાઉન્ટથી આપે છે 10%, એટલે 65,000 રૂપિયા ડિસ્કાઉન્ટ થશે એટલે એટલા કિંમત એમાંથી બાદ જશે અને બાકીની તફાવતની રકમ રોકડમાં આવશે. ગણતરી જોઈ લઈએ. 7 લાખ રૂપિયા ચોખ્ખી મિલકત, પરચેસ કન્સિડરેશન, 65,000 શેર
દરેક રૂપિયા 10 નો એટલે 6,50,000 થયા. તેમાંથી 10% ડિસ્કાઉન્ટ એટલે 65,000. તો કેટલાના શેર આપ્યા? રૂપિયા 5,85,000. 7 લાખમાંથી 5,85,000 બાદ કરો એટલે તફાવત કેટલો રહ્યો? 1,15,000. ABCD માં જુઓ, 1,15,000 શેમાં આપ્યા છે? સી માં. એટલે સાચો જવાબ શું આવશે? સી, રૂપિયા 1,15,000. એટલે આ રીતે ગણતરી કરો અને જવાબ શોધો તો તમને સરળતા રહેશે. બીજું ઉદાહરણ લઈએ. એક્સ કંપની લિમિટેડ વાય કંપનીનો ધંધો ખરીદવા માંગે છે અને વાય કંપની લિમિટેડના 3 શેરના બદલામાં 2 શેર દરેક રૂપિયા 100 નો રૂપિયા 75 ના ભાવે આપવા માંગે છે. જો વાય કંપનીની ભરાયેલી મૂડી રૂપિયા 3 લાખ દરેક રૂપિયા 100 નો એક એવા રૂપિયા 50 ભરાયેલા હોય તો ખરીદનાર કંપની કેટલા શેર આપશે? અહીંયા સમજાવી દઈએ. પહેલા કોણ ધંધો ખરીદે છે? એક્સ. કોનો ખરીદે છે? વાય નો. હવે 3 લાખ છે અને કેટલા રૂપિયા ભરાયેલા છે? 50. એટલે તમારા શેરની સંખ્યા મળશે. તેના ઉપરથી તમે શોધી શકો કે 3 શેરે 2 શેર તો એટલા શેરે કેટલા શેર. ગણતરી બતાવું. એક્સ કંપની ખરીદે છે વાય નો ધંધો. ટોટલ શેર 3 લાખ રૂપિયાના 50 ભરાયેલા એટલે શેરની સંખ્યા 6,000 આવી. 3 શેરે વાયના 3 શેરે એક્સ ના 2 શેર તો 6,000 શેરે કેટલા શેર? એટલે 3 એ 2 તો 6,000 શેરે કેટલા શેર? એટલે કેટલો આવ્યો જવાબ તમારો? 4,000. હવે ABCD માં જુઓ, ક્યાં છે 4,000? બી માં. એટલે સાચો જવાબ શું આવશે? બી, 4,000 શેર. આ રીતે તમે શેરની સંખ્યા શોધી શકો. હવે આને જુદા સ્વરૂપે પણ પૂછી શકાય, રૂપિયાની અંદર. જોઈ લઈએ કેવી રીતે. ઉદાહરણ તેનું તે જ રહે છે, પરંતુ અહીંયા તમારે શેરની સંખ્યાની જગ્યાએ ખરીદનાર કંપની કેટલા રૂપિયાના શેર આપશે તે શોધવાનું છે. દાખલો તેનો તે જ છે એટલે ફરી સમજાવવાની જરૂર નથી, માત્ર ગણતરી સમજી લઈએ. ગણતરી 6,000 શેર, તેના બદલામાં એક્સ કંપનીના 4,000 આવે અને 4,000 શેર ઉપર 75 નો ભાવ છે એટલે 4,000 ગુણ્યા 75 એટલે કેટલા થયા? 3,000. ABCD માં જુઓ, એમાં 3 લાખ રૂપિયા આપ્યા છે એટલે સાચો જવાબ શું આવશે? એ, રૂપિયા 3 લાખ. આ રીતે ગણતરી કરીને જવાબ શોધશો તો જવાબ સાચો રહેશે. આશા રાખું છું સેશન આપને ગમ્યું હશે. આથી ફરી નમ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ.